સૌ શિક્ષક મિત્રો, સાચો શિક્ષક એ હોય છે જે આજીવન વિદ્યાર્થી હોય અને એ અર્થમાં તમે આ 10 દિવસના તમારા પ્રશિક્ષણ વર્ગમાં સાચ અર્થમાં વિદ્યાર્થી બનવાનું આપને સૌભાગ્ય મળ્યું છે અને મને વિશ્વાસ છે કે આ સમયનો તમે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરશો. કારણ ઘણીવાર પોતે કોઈ નોકરીમાં હોવાના કારણે આ પ્રકારે કોઈ અભ્યાસ વર્ગમાં જવું પડતું હોય તો એમાં લાગતું એમ હોય છે કે ઠીક છે ભાઈ, આ નોકરીનો ભાગ છે, જઈ આવીએ. પહેલાં વસ્તી ગણતરીનું કામ આપતા હતા ને જતા હતા ને, એમ આમાંય જઈ આવીએ. ચૂંટણીમાં જવાબદારી સોંપતા હોય છે અને જતા હોય, ચાલો આમાંય જઈ આવીએ. મિત્રો, આ એવું નથી. અને તેથી ઇવન એક દર્દી પણ કંઈ થવાનું જ નથી, હવે મારા નસીબમાં જ માંદગી લખાયેલી છે, હવે ક્યાંથી ઊભા થવાય, હશે આમ જિંદગી પૂરી કરી લઈશું, એવા વિચાર સાથે સારામાં સારી હોસ્પિટલમાં જાય, ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટરને મળે તો પણ કોઈ દિવસ સાજો ન થાય. કારણ સાજા થવામાં એનું મન સૌથી મોટી રૂકાવટ હોય છે. અને બીજી બાજુ એવા લોકો પણ હોય છે કે જેમને અનેક પ્રકારની તકલીફ હોય શરીરમાં, પરંતુ હર પળ નહીં આવતીકાલ તો સારી જ છે એવા મૂડમાં જ ચાલતા હોય. ક્યારે અનુભવવા પણ ન દે તમને કે એ આટલા મોટી બીમારીઓથી સપડાયેલા પેશન્ટ છે. અને એનું મૂળ કારણ હોય છે એનું મન. શરીરની પીડા કંઈ ઓછી નથી હોતી, એને કંઈ સંકટનો અંદાજ નથી હોતો એવું પણ નથી હોતું, પણ મનની રચના મુખ્ય હોય છે. ઘણીવાર આપણે 24 કલાકની યાત્રા કરવાની હોય અને કોઈ વાર 3 કલાકની યાત્રા કરવાની હોય, પણ જો બરાબર ખબર હોય કે આ યાત્રા 3 કલાકમાં પૂરી થવાની છે તો 3 કલાક સુધી કોઈ દિવસ થાક ન લાગે. 24 કલાકની યાત્રા 24 કલાક સુધી થાક ન લાગે, પણ પછી જો અડધો કલાક વધી તો પછી થાક શરૂ થાય. અને આની પાછળનું કારણ શું? એનું મૂળ કારણ હોય છે કે તમારા મનમાં પણ ઈશ્વરે એક સોફ્ટવેર મૂકેલું છે, એમાં એક પ્રોગ્રામિંગ થયેલું છે. એ પ્રોગ્રામિંગને અનુરૂપ હોય તો તમારું આ રોબોટ નામનું શરીર બરાબર કામ કર્યા કરે, પણ એમાં સહેજ હલચલ થાય તો તમને તકલીફ શરૂ થાય. તો આ મનની રચના, આનું મહત્વ જો સમજીએ તો આપણને આપણા કામનો પણ આનંદ આવતો હોય છે અને જેમની વચ્ચે હોઈએ એમને પણ આનંદ આવતો હોય છે. તમે માળીના કામનો ઓબ્ઝર્વ કર્યો હશે. કોઈ બી વિચાર કર્યો માળી શું કરે છે? માળી આખા બગીચાને સાચવે છે, તો ખરેખર બગીચાને સાચવે છે એટલે બગીચો સચવાય છે? આ પ્રશ્ન તમારી જાતને પૂછજો. મારો મત એમ કહે છે કે એ દરેક ફૂલને સાચવે છે, દરેક ઝાડને સાચવે છે, દરેક પાંદડીને સાચવે છે અને એના કારણે બગીચો સચવાય છે. આપણે શાળા સાચવીએ છીએ તો ખરેખર શું સાચવીએ છીએ? આપણી જવાબદારી 60, 70, 50, 40 જે બાળકોની હોય એ દરેક બાળકને સાચવીએ છીએ
કે શાળા, એનું વ્યવસ્થા તંત્ર, એનું ટાઈમ ટેબલ, એની ભૌગોલિક રચના એને સાચવીએ છીએ. અને જે પળે પેલા માળીની ભૂમિકામાં આવી જઈએ તો સમજવાનું કે આપણો શાળાનો બગીચો પણ ખીલેલો જ રહે. પણ આપણે બોજ નીચે હોઈએ, આવડી મોટી શાળા, આટલા બધા વિદ્યાર્થીઓ, મારે શું શું સાચવવાનું, મારે આ પાણીએ મારે જોવાનું, લાઇબ્રેરીએ મારે જોવાનું, કોમ્પ્યુટરે મારે જોવાનું, આ હેડમાસ્ટરને તો કંઈ પડી નથી, આવું બધું હોય તો કામ એકે ન થાય. અને તેથી શિક્ષક તરીકે મારો આરાધ્ય દેવ કોણ? મારે કોના માટે આ જાત ખપાવવાની? અને જે પળે આપણને લાગે કે મારે આ બધું એક બાળક માટે કરવાનું છે, અને પછી તમે જોજો તમારો અને બાળક સાથેનો નાતો કેવો બને છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે દ્વૈત હોઈ શકે જ નહીં, અદ્વૈત હોય. હું અને તુંની અવસ્થા જ ના હોય, તું જ હું એ અવસ્થા હોય. હું જ તું નહીં. તું જ હું એ જો અવસ્થા હોય તો તમે જોજો એક પરિસ્થિતિ જુદી હશે. અને તું જ હું હો ત્યારે તમને ક્યારે હું તો શિક્ષક છું તો સમજણ નથી પડતી, હું તારા કરતાં કેટલો મોટો છું, તને માન મળતા આવડે છે, આમનને રાખતા, એવું બધું કોઈ પ્રશ્ન જ ના ઉઠે. નહીં તો મોટા ભાગના પ્રશ્નોને વિદ્યાર્થી જોડે જ ક્લેશ હોય છે. આપણને ખબર પડી છે ભાઈ હું એના કરતાં 20 વર્ષ મોટો છું, 25 વર્ષ મોટો છું, હું ભણી ગયો, મારે આની જોડે શું સ્પર્ધા. એકાદ વિદ્યાર્થીએ મને સહેજ આડો તેડો પ્રશ્ન પૂછ્યો, હું શું કરવા એવું માનું મારી પરીક્ષા લે છે. એટલે ઘણા શિક્ષકોને પેલો જાણવા પૂછે છે એના બદલે એમ લાગે એમ મારી પરીક્ષા કરવા આવ્યો છે. તમારા દરેકના જીવનમાં આવો અવસર આવ્યો હશે કે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમને વિદ્યાર્થીની જિજ્ઞાસા ના દેખાણી હોય, તમને લાગ્યું કે વિદ્યાર્થી મને ભેળવવા આવ્યો છે, આ મારી આબરૂ લેવા આવ્યો છે. અને પછી જેટલા વર્ષે નિશાળમાં ભણે તમારા આંખમાં ચડી જ જાય. આપણે નક્કી કરવું જોઈએ કે બાળકને ઉપર આંખ રાખવી છે કે બાળકને આંખમાં રાખવો છે. નક્કી કરવું જોઈએ. ઘણી વાર શિક્ષક બાળકને આંખમાં રાખે, એમ ટ્યુશન નહોતો આવ્યો મારે ત્યાં, એમ સમજે જ છું, હું નિશાળમાં આવ્યો બધા ઊભા થયા હતા, તું ઊભો નહોતો થયો. આ બધા આંખમાં રાખે. વિદ્યાર્થી પર આંખ રાખે એનો અર્થ કે એની પ્રત્યેક ગતિવિધિ એના એન્ટેનામાં જમા થતી જ હોય. એને સહેજ આમ તેમ બાળકને થયું હોય તેને ફીલ થાય કરે આજે આ કેમ વિદ્યાર્થી મોડો આવ્યો છે, એના ઘરે તો કંઈ તકલીફ તો નહીં હોય ને, બે દિવસ શું થયું હશે. વિદ્યાર્થી પણ એવો હોય કે ઘરનું કામ હોય ને તો શિક્ષકને પૂછે, એના મા બાપને ના પૂછે. શિક્ષક પૂછે, મારા મા બાપ કહેતા હતા પાવાગઢ જવાનું તો સાહેબ હું જવું, શિક્ષકને પૂછે. એના મન પર શિક્ષક માતા પિતા કરતાં પણ મોટો હોય છે. આપણા જીવનમાં આવી અનુભૂતિ થાય છે અને આ અનુભૂતિ થતી હોય તો એનો આપણે વિસ્તાર કરીએ છીએ. 5 વિદ્યાર્થીઓમાં આવી અનુભૂતિ થતી હોય તો આ અનુભૂતિને 50-50 વિદ્યાર્થીઓમાં આપણે વિસ્તારી શકીએ. અને આ જો અવસ્થા હોય તો તમે જોજો એનો આનંદ અલગ હોય છે. ઘણી વાર આપણે શિક્ષકો બધા વિદ્યાર્થીઓને ભણાવતા હોય પરીક્ષા વખતે કે ભાઈ સહેલું તે પહેલું, 8 દાખલા ગણવાના હોય તો એમ શીખવાડે, સહેલો પહેલો ગણી નાખજે ભાઈ, એવું શીખવાડતા હોય. પણ ઘણીવાર આપણને એની ટેવ પડી જતી હોય છે. આપણે પણ ક્લાસમાં જે 4-5 સારા વિદ્યાર્થીઓ ને એ જ ગમતા હોય અને આપણે બી કામ સોંપવું તો એમને જ સોંપીએ, પ્રશ્ન પૂછવો તો એમને જ પૂછીએ અને એ સાચો જવાબ એટલે આપણે માની લઈએ કે વાહ મેં સરસ ભણાવ્યું. આપણે કોઈ દિવસ નબળા વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ, લાગણી, એક્સ્ટ્રા કેર કરીએ છીએ? ખરેખર જો શિક્ષણ બદલવું હશે ને તો આપણી નજર આપણી શાળાના
રૂડા રૂપાળા, હોશિયાર, જરા ચાલાક ચબરાક એ જ વિદ્યાર્થીઓ પર જો સીમિત રહેશે તો આપણે પેલા નબળા વિદ્યાર્થીને વધુ નબળા બનાવવા માટેના કારણ બનીશું, કારણ કે એનો આત્મવિશ્વાસ ખોવાઈ જશે. એ કાયમ ડિફિટિસ્ટ મેન્ટા, સાહેબ તો આ પેલા 4 જણનું જ કરશે, મારું નહીં કરે, આ સાહેબને હું ગમતો જ નથી, આ સાહેબ મને નહીં ભણાવે. એના મનમાં દરેક ઘરેથી નીકળતો ત્યારે વિચાર કરીને આવતો હશે કે આજે સાહેબ જોડે સારું થઈ જાય સારું. બાળક છે બોલી નહીં શકતો, પણ એના મનમાં સતત રહેતું હશે કે આજે સારું થઈ જાય સારું. અને ત્યાં શિક્ષકની નજર 4 સારા વિદ્યાર્થીઓ પર પડે અને આ બાજુ જુએ જ નહીં, હાથ ઊંચો કરે તોય જુએ નહીં, અને ભૂલે ચૂકે એને હાથ ઊંચો કરીને જોઈને જો ખોટો પડ્યો તો અઠવાડિયું સુધી વળી પાછો એનો વાળો કાઢી નાખે કે તું ટાઈમ બગાડે છે, તને આવડતું નથી, હાથ શું કાં ઊંચા કરે છે. ખરેખર આપણું ધ્યાન અત્યંત નબળા લોકોથી શરૂ થવું જોઈએ. આપણે એ પણ કેર કરી શકીએ કે 4 નબળા વિદ્યાર્થીઓની દોસ્તી વધારે છે કે 2 સબળા 2 નબળાનું 4નું ગ્રુપ બન્યું છે. કાળજીપૂર્વક એમની મિત્ર ટોળીઓ બનાવવા મદદરૂપ થઈ શકે. એના કારણે ઓટોમેટિક તમારો ગમતો વિદ્યાર્થી તમારી શાળાના નબળા વિદ્યાર્થીને બદલવા માટે એક તમારો એમ્બેસેડર બની શકે, માધ્યમ બની શકે. એના દ્વારા તમારી વાત કન્વે થઈ શકે. અને એ જો આપણે કરીએ તો ચોક્કસપણે એના જીવનમાં બદલાવ લાવવા માટે એક સરસ મજાની ચેનલ આપણને જડી જાય. ઘણીવાર એમ લાગે કે ભાઈ ક્લાસરૂમમાં જે કરીએ એ જ કામ. મિત્રો, આપણે નક્કી કરવાનું છે કે આપણે બાળકને શીખવાડવું છે કે બાળકને માં પરિવર્તન લાવવું છે. આપણો મકસદ શું છે? એને 25 દાખલા આવડી જાય, 25 સમીકરણો આવડી જાય, 50 જોડી આવડી જાય, 5 નિબંધ આવડી જાય એટલે આપણું કામ પૂરું? આપણે એને રોબોટ નથી બનાવવાનો. એના સોફ્ટવેરની અંદર અમુક ઇન્ફોર્મેશન આપી દીધી એટલે પછી જ્યાં હોય આવે ત્યારે કડકડાટ બોલી જાય એ કરવાનું છે? ના. શિક્ષકનું કામ જ આ છે, એનું જીવન બદલવાનું. અને પાયામાંથી જો એને ખબર પડે કે આ સારું ને આ નરસું, આ કરાય આ ન કરાય, આવી રીતે કરાય આવી રીતે ન કરાય, આપોઆપ એનું જીવન બદલાતું હોય છે. આપોઆપ જીવન બદલાતું હોય છે. ઘણીવાર મને એમ થાય કે શાળાની સ્વચ્છતા, એ શાળાનો સ્વભાવ શું કરવા ના હોય. મને વર્ષો પહેલાની એક ઘટના યાદ છે. હું અમૂલ ડેરી જોવા ગયેલો. બહુ જ નાની ઉંમરની વાત છે. તો ત્યાં એક ભાઈ હતા જે અમને બધાને સમજાવતા હતા, જુદા જુદા ડિપાર્ટમેન્ટને શું આમ તેમ બધું. અને ખૂબ આમ પર્સનાલિટી પણ એમની સરસ હતી, ચાલે પણ સરસ, અને આમ આપણા મન પર અસર કરે. કારણ કે અને બધી ઘણી ભાષાઓ જાણતા હશે એવું પણ લાગતું હતું. કારણ કે બધા બહારથી ડેલિગેટ્સ આવતા, એમને બ્રીફ કરવાનું કામ હશે એમના માટે. તમે લોકો ચાલતા હતા ને રસ્તામાં, એટલે એના ડેરીના અંદર કેમ્પસમાં જ એક કાગળનો એક જગ્યાએ ટુકડો પડ્યો હતો. ચાલતા ચાલતા સમજાવ, એમની નજર એકદમ દોડતા ગયા, લીધો, ખિસ્સા મૂકી દીધો. હવે કંઈ એમની ડ્યુટી નહીં હોય, પણ એ અમૂલ વિશે મારા મન પર આ ચીજ આજે પણ એવી ને એવી અસર કરે છે. આજે પણ ભાઈનો ચહેરો મને આમ કદાચ મને અડધો કલાક એમણે ડેરી બતાવી તો યાદ ના રહ્યા હતા. પેલો કાગળ ઉપાડ્યો એટલે મને બરાબર ચહેરો યાદ છે એમનો કે એ ભાઈ આવા હતા. આજે કદાચ એને વર્ષ થઈ ગયા હશે 40. એનો અર્થ એ થયો કે એમણે એક સ્વભાવ બનાવ્યો હતો, એમના આખા ઇન્સ્ટિટ્યૂટ પર એક સ્વભાવ બનાવ્યો હતો. કદાચ બીજો માણસ હતો એને પણ આ જ કર્યું હતું, ક્યાંક એના નજર પડ્યું હતું, ઉઠાઈ ગયું. શા માટે ગુજરાતની શાળા સ્વચ્છતાની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરે?
અને એકવાર સ્વચ્છતા આવશે ને, આખા શાળાના વાતાવરણમાં બદલાવ આવશે. તમે જોજો, સમગ્ર ત્યાં વાતાવરણ બદલાવ આવશે. તમે રોજ ઘરે જતા હો પાછા સાંજે ભણાવીને, અને કોઈ એક દિવસ તમારા પત્નીએ કે તમારા બાએ તમે ઘરના અંદર પ્રવેશતા જે રૂમ હોય એનું સહેજ ફર્નિચર આમ તેમ બદલી નાખ્યું હોય, જરા આમ સરસ મજાનો ઉપર નાનકડી ચીજ મૂકી હોય, નાનો ગુલદસ્તો મૂક્યો, આમ અંતર થતાં તમને કેવો ફરક લાગે છે. એકદમ આખો આમ રોનક, થાક ઉતરી જાય બધો. નિશાળમાંથી હેડમાસ્ટર જોડે ઝઘડો કરીને આવ્યો તો તમારો થાક ઉતરી જાય. કેમ? તો સહેજ બદલાવ કર્યો હોય. આપણને થાલે કે ભાઈ મારી શાળા છે, બાળકો આવે પહેલાં આમ જરા આખું વાતાવરણ બદલાય. નહીં તો ઘણી વાર શું થાય, તમે ક્લાસરૂમમાં જાઓ એટલે આગલા દિવસનું એમને બોર્ડમાં લખેલું હોય. મેં હજુ એકેય શિક્ષક એવો જોયો નથી કે પીરિયડ પૂરો થાય ત્યારે પોતાનું ભૂસીને જાય. બીજો શિક્ષક આવે એને પહેલાં આગળ વાળાનું ભૂસવાનું. હવે તમે મને કહો આ નાનકડી ભૂલ શું કરવા કરીએ છીએ આપણે? અહીં મારી સામે 2 લાખ મિત્રો બેઠા છે. 2 લાખ લોકોનો અનુભવ આ છે કે એને એમ ન થાય કે મારા પાછળ જે શિક્ષક આવે એને મારું પાટિયું ભૂસવા માટે મારે કામ ન સોંપાય, મારે જ ભૂસીને જવાનું હોય. પણ આપણને ખબર ને, અને આપણને ખબર નથી કે હું ખોટું કરું છું. કદાચ તમને પણ પહેલી વાર ધ્યાનમાં તો હા, તો યાર આપણે આવા જ કરીએ છીએ. આટલું એ ન સુધરી શકે આપણે. પણ બીજો શિક્ષક આવે એની સાથે અને માનો હું મારું બોર્ડ ભૂસીને જવું, અને મને ખબર છે કે મારા પછી વિજ્ઞાનનો પીરિયડ છે અને વિજ્ઞાનના શિક્ષક આવે છે, અને હું જતી વખતે એમના માટે મારા પછીના શિક્ષક માટે સારું વાક્ય લખીને જાવ તો, અને વિજ્ઞાનને લગતું જ કોઈક વાક્ય લખીને જાવ તો આપ કલ્પના કરી એની શું અસર થાય. યા તમે શાળાના બાળકોને ટેવ પાડો કે જે પીરિયડ હોય એ પીરિયડના શિક્ષક આવે પહેલાં આજે આ મોહન તારે સરસ વાક્ય ત્યાં લખીને મૂકવાનું છે, પછીનો પીરિયડ પર ચાલ મગન તારે લખવાનું છે. બાળકોને ટેવ પાડી હોય. આ હું એટલા માટે કહું છું કે સહજ રીતે આખી લર્નિંગ પ્રોસેસ કેવી રીતે ડેવલપ કરાય. મને હમણાં એક શિક્ષક મળ્યા હતા, એમણે એક પ્રયોગ કર્યો, મને એ પ્રયોગ ગમ્યો, કદાચ બહુ લોકોએ નહીં કર્યો હશે. એમણે પ્રયોગ સરસ કર્યો છે. એમણે શું કર્યું છે કે દિવસભર જે કંઈ પીરિયડો હોય પછી સાંજે સ્કૂલ છૂટ્યા પછી એ ક્લાસરૂમમાં પાછા બધાને ભેગા કરે છે. 20 મિનિટ, વધારે નહીં, 20-25 મિનિટ મેક્સિમમ. અને દિવસમાં માનો કે 4 કે 5 પીરિયડ ભણવાના આવ્યા હોય તો એ કોઈ પણ બાળકને કહે છે ભાઈ ચાલ પહેલા પીરિયડમાં શું હતું જરા 5 મિનિટમાં કહી દે તો. એના કારણે કોઈને પણ કહે છે. આનો અર્થ થાય છે શું કે બધા જ બાળકો આખો દિવસ ક્લાસમાં એટેન્ટિવ હોય છે, અને ત્યાં સાંજે રિવિઝન કરાવી દે છે. સાવ સિમ્પલ ટેકનિક એને શોધી કાઢી છે. પોતાને કંઈ કરવાનું નથી હોતું. બીજો એને લાભ એ મળે છે કે પોતે તો ક્લાસ ટીચર હોવા છતાં કે આખો દિવસ ક્લાસમાં રહેતા ન હોય, બીજા ટીચર આવતા હોય, તો પોતાના ક્લાસને દિવસ દરમિયાન 4 ટીચરો શું ભણાવીને ગયા એની પણ એને સાંજે ખબર પડી જાય છે. એ વિષયમાં એના ક્લાસના બાળકોનો રસ કેટલો હતો એની પણ ખબર પડી જાય છે. સહજ રીતે એણે ડેવલપ કરવાનું. બાળકોને પણ થાય છે નાની, જો ક્લાસ ટીચર સાંજે પૂછવાના છે આપણો વારો આવે તો એ બધા જ પીરિયડમાં એટલું ધ્યાન આપે છે. બાળક ફરી જ્યારે ભણાવે છે, કારણ બાળકે આવીને પછી 5 મિનિટમાં ભણાવવાનું છે. આજે સાહેબે 35 મિનિટમાં જે કર્યું એ તારે 5 મિનિટમાં કરવાનું છે. એનો અર્થ કે બાળક કેટલો વધારે કોન્શિયસલી પ્રયત્ન કરતો હશે. અને જ્યારે બાળક ભણાવતો હશે ને ત્યારે બધા બીજા બાળકો શું કરતા હશે, જોતા હશે, જો કઈ ભૂલ કરે છે. એટલે શિક્ષક ભણાવતા હોય જેટલા એટેન્ટિવ નહીં હોય એટલા આ વખતે બાળકો એટેન્ટિવ હશે. અને મનોવૈજ્ઞાનિક હોય છે કે પોતાનો સાથી ભૂલ કરે જોવાનો એક રમૂજ આનંદ તરીકે હોય છે, અને ત્યારે ખૂબ એટેન્ટિવ હોય. એ એટેન્ટિવનો ઓટોમેટિક એને લાભ મળી જાય છે શિક્ષણમાં, રિવિઝન થઈ જાય છે. અને 20-25 મિનિટ એક શિક્ષકની મહેનત એ ક્લાસના આખા વાતાવરણને બદલી નાખે છે. ટીચિંગને બદલે લર્નિંગ, આજે આપણે વાત કરીએ એની પદ્ધતિઓ જ આ છે કે તમે કામ કરતાં 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 એને કેવી રીતે શીખવાડો, એને કેવી રીતે રસ લેતો કરો. અને એના કારણે એને લાભ. માનો કે કોઈ ઘણા શિક્ષકો એવા હોય છે કે ભાઈ આવતીકાલે મારે સૂરજ અંગેની કવિતા ભણાવવાની છે,
તો એક દિવસ કે જો ભાઈ તમારામાંથી જેને સૂરજની કવિતા જડે શોધી લાવજો. પાઠ્યપુસ્તકમાં એક જ સૂરજની કવિતા હોય, પણ ગામમાં 25 હોય તો શોધી લાવશે. હવે તમે મને કહો કે સૂરજની કવિતા ભણાવતા મગજ તૈયાર હોય કે ના હોય? તમારે ખાલી વાવણી જ કરવાની હોય ભાઈ, ખેતર ખેડેલું જ હોય. પણ તમે આવ્યો હોય પેલો બગાસા ખાતો ખાતો નિશાળથી ધક્કા મારીને મોકલ્યો હોય, મમ્મી આભારમાં વહેલો ઉઠાડીને, અને પછી એકદમ ચલો 8 નંબરનો પાઠ કાઢો, પતી ગયો. પેલો મન તૈયાર કરીને જો આવ્યો હોય તો એને કેટલું એની કેટલી મોટો ફરક પડતો હોય છે. લર્નિંગની પ્રક્રિયા જ આ છે. અને આપણો આગ્રહ છે કે ટીચિંગને બદલે સમગ્રતયા લર્નિંગ તરફ કેવી રીતે જવાય. અને આ કોઈ નવો સબ્જેક્ટ નથી હો. લર્નિંગ એ આપણા દેશમાં ગુરુકુળ પરંપરા જે હતી એ આખી ગુરુકુળ પરંપરા જ લર્નિંગની હતી. કોઈ કોઈને ભણાવે હોતું જ નહીં, બધા સાથે મળીને ભણતા હતા. શિક્ષક પણ ધારે તો રોજ એટલું બધું ભણી શકતો હોય છે કે બેહિસાબ ભણી શકે, પણ એનું ફેકલ્ટી બંધ હોય તો વાત જુદી છે. નહીં તો ભણી શકે. ભણવામાં કોઈ એવું નથી હોતું ભાઈ, કોઈ દુનિયા પાસે કંઈ શીખવા જેવું નથી હોતું. બધા પાસેથી કંઈ ને કંઈ શીખવા જેવું હોય છે. અને એ શીખવાની પદ્ધતિમાંથી જો રુચિ લઈએ, કોઈ સારું કર્યું હોય એને જોઈએ તો એનું પરિવર્તન આવતું હોય છે. બીજો મારો અનુભવ એવો આવે છે કે કેરિયર આ એક એવી ચીજ ઘૂસી ગઈ છે ઘરમાં. બાળક હજુ તો બાલ મંદિરમાં જવાનું શરૂ થયું હોય અને ઘરે મહેમાન આવે તો એમના મા બાપ બહુ ઉત્સાહથી સમજાવે કે આ મોટાને ડૉક્ટર કરવાનું છે, નાનાને એન્જિનિયર કરવાનું છે. હવે ચિઠ્ઠી ઉપાડી હતી, શું કર્યું હતું, કેવી રીતે નક્કી કર્યું, ખબર ન પડે. અને તમે જો પેટા પ્રશ્ન પૂછો, નાનાને કેમ ડૉક્ટર નહીં, તો એ જવાબ ના હોય. પણ પેલો બિચારો અઠવાડિયામાં 6 મહેમાન આવે તો 6 વખત સાંભળતો હોય હું ડૉક્ટર ના એન્જિનિયર, હું ડૉક્ટર એન્જિનિયર. અને પછી મેળ પડે નહીં, 12માં 10માં ટકા ના આવે, ઘરમાં તનાટની ચાલુ થઈ જાય. આ આખા વાતાવરણને કોણ બદલી શકે? અને બદલવાનો ઉપાય શું? બાળકને વિવિધતા સફર ડેવલપમેન્ટમાં આપણે પરોવવો પડે. માત્ર પરીક્ષા, માત્ર કેરિયર, માત્ર માર્ક્સ. મોટા ભાગના મા બાપ છોકરા પાસે માર્કનું જો આજે રિઝલ્ટ આવે કેટલા ટકા આવેલા, બીજું શું કર્યું કોઈ પૂછે જ નહીં. માં શું પૂછે, આજ બપોરે શું ખવડાવ્યું હતું, માં એ જ પ્રશ્ન. આ સંજોગોમાં બાળકનું જીવન ન બદલાય. અનેકવિધ પ્રવૃત્તિ હોય છે, કલા છે, રમતગમત છે, ઇવન તમારા શાળાના કેમ્પસમાં 10 ઝાડ હોય ને તો એને પૂછો તમે કે ભાઈ હવે પાનખર આવી છે, શું લાગે છે, ઝાડ ઉપર શું હોય છે, વર્ણન કરવાનું કહો તમે, તો પછી નહીં તો નિશાન આવતો હશે, ઝાડ સામે જોતો નહીં હોય, જોતો જ નહીં હોય. વસંત ઋતુ આવી શું ફરક આવે જરા ઝાડ જોઈને મને વર્ણન કરતો ભાઈ, એને ખબર નહીં હોય. એને ક્યારેય ખબર નહીં હોય કે અંકુર પાન ફૂટે છે, કેવી રીતે ફૂટે છે, એને નિરીક્ષણ જ નહીં કર્યું હોય. હવે એની આસપાસ છે, એના જીવનને આમ કેવી રીતે ખીલે, એનું જીવન ખીલે એના માટે આપણે શું કરી શકીએ? અને મને લાગે છે કે શિક્ષક તરીકે બાળકના જીવનને ખીલવવાનું હોય. અને જો બાળકનું જીવન ખીલે ને તો એની ફોરમ બધે જ પ્રગટે, તમને પણ આનંદ આવે. ઘણીવાર આપણે શિક્ષક હોઈએ, આપણા પોતાના સંતાનને પણ આપણે કેર નથી કરી શકતા, કારણ કે આપણો એક માઇન્ડસેટ બની ગયો છે. અને કેટલાક શિક્ષકોનો તો સમસ્યા એવી હોય છે કે ઘરમાં પોતાના સંતાન જોડે શિક્ષકની જેમ જ વ્યવહાર કરે. એ બાળકને ઘરમાં ફીલ જ ના થાય કે મારા પિતાનું મળવું છે, એને એમ જ આયા સાહેબ આયા. દરેક વ્યક્તિ જુદા જુદા રોલ હોય છે. એ જો આપણે અદા ના કરીએ, પોલીસવાળો ઘેરે પોલીસવાળો હોય શું થાય મને કહો તો? એ કુટુંબ ચાલે? દંડાવાળી જ રોજ ચાલે. દરેક જગ્યાએ રોલ હોય છે.
આ રોલને જો અનુરૂપ રીતે કોઈ નિભાવે તો પરિવર્તન આવતું હોય છે. ગુજરાતની અંદર આપણે એક પ્રયોગ કર્યો. આજે અહીંયા આ ગુણોત્સવની આખો અહેવાલ પ્રગટ થયો છે. સમગ્ર દેશના લોકોનું ધ્યાન ગયું છે ભાઈ આ શું શોધી કાઢ્યું. શિક્ષકોને પણ થવા લાગ્યું છે કે ભાઈ આ વાત સાચી છે કે શાળા એટલે ઓરડા નહીં, શાળા એટલે મેદાન નહીં, શાળા એટલે પૂરતી સંખ્યામાં શિક્ષકો સંખ્યા છે કે નહીં એ નહીં, શાળા એટલે આટલા પીરિયડ અઠવાડિયે મારે લેવાના આટલા નહીં લેવાના એ નહીં. શાળા એટલે જ બાળક. શાળાનો મતલબ જ એક બાળક, સર્વે સર્વા બાળક, કેન્દ્ર સ્થાને બાળક. આ અવસ્થા લાવવા માટે આપણી મથામણ છે ગુણોત્સવ દ્વારા. હું 100% માનું છું કે શાયદ જે સાચ અર્થમાં શિક્ષક હશે એના દિલમાં દર્દ થતું જ હશે, એના દિલમાં પીડા થતી જ હશે કે જે કામ માટે હું પ્રજાના પૈસા મને મળે છે, મેં આ બાળકની જિંદગી બદલી કે ના બદલી. એને જો વાંચતા ના આવડતું જવાબદાર કોણ? એન્જિનિયરિંગ કોલેજમાં ભણનારો વિદ્યાર્થી સારો એન્જિનિયર ન બને, મેડિકલમાં ભણનારો સારો ડૉક્ટર ન બને તો હજુ હું શિક્ષકનો દોષ કદાચ ઓછો આપીશ, વિદ્યાર્થીઓને વધારે આપીશ. પણ જે ટાબરિયાઓ તમારી પાસે છે એમાં તો 100% તમે જ જવાબદાર. એના માટે એ જવાબદાર જ ન હોઈ શકે. હોય એની એવી અવસ્થા જ નથી કે ભાઈ એને આપણે કંઈક નહીં તું કેમ ચોપડી નહોતો લાવ્યો. ના લાવ્યો છે, પ્રેમથી લાવતો કરવો જ પડે. આપણે એને ચોપડી લાવતો કરવો જ પડે. આપણે એમ ના કે ચોપડી નહીં લાવ કાલથી પેસવા નહીં દઈશ, એનાથી વાત પૂરી નથી થતી. આપણને વિચાર આવે કે જો આપણા ગુજરાતની આ પ્રાથમિક શાળાની આખી પેઢી, જે બાળકો આપણી પાસે છે, માધ્યમિકમાં હોય પ્રાથમિકતા હોય, એનું જીવન જે કામ મને સોંપ્યું છે એને ખીલવવાનું, એમાં એક પાયો મારે રચવાનો છે શિક્ષણનો. એ શિક્ષણનો પાયો મજબૂત રીતે રચવામાં મારામાં કચાશ ન રહે, આ સંકલ્પ આપણા ભીતર આવે છે. અને જો આ સંકલ્પ ભીતર આવે ને તો જ ગુણોત્સવ સફળ છે. ગુણોત્સવ એક પ્રકારે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી માટેનો એક અવસર છે. ગુણોત્સવથી પરિવર્તન નથી આવવાનું. તમે વંદે માતરમ ગીત ગાઓ એટલે ભક્ત દેશભક્ત થઈ જોયું નથી. વંદે માતરમ ગાતા ગાતા એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ફીલ થતી હોય છે, એ દિશા તરફ લઈ જતું હોય છે. એમ ગુણોત્સવ મારા ભીતર એક મારી જવાબદારીનું ભાન કરાવે છે. અને એ જવાબદારીનું જો ભાન થાય તો ગુણોત્સવ સફળ. અને આજે 3 વર્ષ પછી તો મારો ચોક્કસ મત છે, કોઈ શિક્ષકને એમ થાય કે મારી શાળા તો કોઈ કાળે એ ગ્રેડથી હું નીચે જવા જ નહીં દઉં. જે શાળામાં હું શિક્ષક હોઉં એ શાળા એ ગ્રેડની કેમ ના હોય? શું એના માટે કલેક્ટર ડીડીઓ આવવું પડે? એના માટે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી આવવું પડે? અરબો ખરબો રૂપિયા ખવાય ને પછી મારી શાળા એ ગ્રેડની ના હોય? પોતાની જાતને પૂછવું જોઈએ. મેં 10 વર્ષ નોકરી કરી હોય, 15 વર્ષ નોકરી કરી હોય અને મારી એ શાળાની આ દશા હોય, આપણને પીડા થાય. અને જો પીડા થતી હોય તો સમજો ગુણોત્સવ સફળ. પીડા ન થતી હોય તો પછી 50 વાર વિચાર કરવો પડે કે ભાઈ આપણે શા માટે આ બધું કરવાનું. મિત્રો, આખી મથામણ આપણે જે આદરી છે, અભ્યાસ વર્ગ 12,000 જેટલા ટ્રેનર્સ છે, 4,300 જેટલા સેન્ટર પર બધા શિક્ષકો બેઠા છે. 10 દિવસ સુધી આપણું આ શિક્ષણ કાર્ય ચાલવાનું છે. અને સાચ અર્થમાં હવે તો કંઈ નવા સિલેબસ પણ કંઈ આવ્યા છે, 5મા 6મા 7મા 8માના. હવે તમને ખબર છે કે આજે જે ઝડપથી બદલાવ આવી રહ્યો છે, તમે ભણો નહીં તો આવડે જ નહીં ભાઈ. તમે કોઈ એક જમાનામાં ડ્રાઈવર થયા હો અને 40 વર્ષ ડ્રાઈવર તરીકે નોકરી કરીને રિટાયર થાવ ને તો કાંઈ વાંધો ના આવે, તમારી નોકરી ચાલી હોય. આજે તમે ડ્રાઈવર થયા હો
તમને દર 2 વર્ષે ટ્રેનિંગ કરવી પડે, ગાડીનું મોડેલ જ બદલાઈ જાય, શીખવા જવું પડે 2 દાડા કે ભાઈ આ ગાડી કેવી રીતે ચલાવાય, કારણ ગાડી જ નવી આવતી હોય. માત્ર ડ્રાઇવિંગ આવડેલ પતું નથી, એમ માત્ર તમે શિક્ષક જો પતું નથી, રોજ નવી છે. તો આ અર્થમાં આ વખતનો અભ્યાસ વર્ષ સવિશેષ મહત્વનો છે. એટલે મેં બાકી પાસા કયા એ પાસા તમારે ન કરવા હોય તો પણ અભ્યાસ વર્ગ એટલા માટેનું મહત્વ છે કે જે નવું સિલેબસ આવ્યું છે, તમે જો આ નવા સિલેબસને અહીંયા બરાબર ભણી લેશો, બરાબર આત્મસાત કરી લેશો, તો તમને તમારા વિદ્યાર્થીઓ સામે ક્યારેય નીચા જોણું નહીં થાય. તો એક અર્થમાં આ 10 દિવસનો વર્ગ વિદ્યાર્થીઓના લાભાર્થે છે, એના કરતાં વિદ્યાર્થીઓ સામે તમારી આબરૂ બચાવવા માટે છે કે તમારી આબરૂ એમની સામે ન જાય. મારો શિક્ષક વિદ્યાર્થીઓ સામે શરમાઈ જાય એવી પરિસ્થિતિ ન જોઈએ, એટલા માટે આ મથામણ કરીએ છીએ કે તમે અહીંથી જ્યારે નિશાળો ખુલે ત્યારે આત્મવિશ્વાસ સાથે પહેલા દિવસે તમારા નાના નાના બાળકો સામે ઊભા રહી શકશો, કારણ તમે આ નવા સિલેબસને જાણી લીધો છે, ભણી લીધો છે, એની મહત્વની બાબતો તમે સમજી લીધી છે. અને એક વાત નિશ્ચિત છે કે તમે જ્યારે વિદ્યાર્થી તરીકે ભણતા હતા એ વખતે તમે જે ભણ્યા છો એમાંનું આજે કશું જ નહીં હોય. ઇવન મારે પણ મને કોઈ 7મા કે 8માની ચોપડી લાઈન મૂકે અને મને કહે સાહેબ 2 કરો, તો મારે કેવું પડે, મારે શિક્ષકને બોલાય પહેલાં, મારે એમ શીખવું પડશે, કારણ બદલાઈ રહ્યું છે. અને કોઈ માણસ દાવો ન કરી શકે બધું મને આવડે છે. હું તો બહુ વર્ષોથી શિક્ષક, એટલે જે કંઈ આવે મને આવડી જાય કશું નથી હોતું, દરેક પળે નવું શીખવું પડતું હોય છે. તો જેમ વિકાસના સંદર્ભમાં, બાળકના ડેવલપમેન્ટના સંદર્ભમાં, બાળકના જીવન પરિવર્તનના સંદર્ભમાં આપણી એક દ્રષ્ટિ હોવી જોઈએ, એની સાથે સાથે આ વખતે સવિશેષ આવશ્યકતા એ છે કે આ ગુણોત્સવ સાચા અર્થમાં સફળ કેવી રીતે થાય. સાચા અર્થમાં જો આ ગુણોત્સવને સફળ કરવો હોય તો હું આ ગુણોનો પૂજારી કેમ બનું. હું માત્ર શિક્ષક નથી, હું ગુણોનો પૂજારી છું. અને જો હું ગુણોનો પૂજારી બનીશ તો આ સદગુણ વાતાવરણ બનાવવા માટે થઈને સત્શિક્ષણને પ્રાથમિકતા આપીને હું મારા બાળકોના જીવનમાં પાયાની બાબતોનો કેવી રીતે મજબૂતાઈથી નિરૂપી શકું. અને એ કરવું હશે તો આ વખતના અભ્યાસ વર્ગની અંદર નવા સિલેબસ ભણવાવાળી જે વાત છે એને આપણે કરવું જોઈએ. અને મારી શિક્ષક મિત્રોને વિનંતી છે કે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. ઘણીવાર તો એવું પણ બનશે આ 10 દિવસમાં કે સિલેબસ છપાઈ ગયો હશે અને અંદર ભૂલ દેખાશે. હવે ભૂલ હમણાં જો જોવાઈ જાય ને તો એ ભૂલ 12 મહિના સુધી આખા વિદ્યાર્થીઓની વચ્ચે ફર્યા નહીં કરે. હાથે જ લખી નાખીશું આપણે કે આ ભૂલ છે, આમ કરી દો. પણ આપણે જો આ ખુલ્લા મને ચર્ચા ના કરીને ચોપડી એમને એમ રાખે તો વાંધો નહીં, તો બધું આવડે જ છે, તો એ ન થાય. અને તેથી 2 લાખ શિક્ષકોના હાથમાંથી આ સિલેબસ પસાર થવાનું છે. પૂર્ણ વિરામ અર્ધવિરામની પણ ભૂલ રહી જ ન જાય પછી તો. અને એવી કોઈ નાની ખામીઓ હોય તો એને પણ ઠીક કરવાની આપણું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણે બાળકને જો સહેજ ખોટું પીરસીએ ને ખૂબ નુકસાન થાય મિત્રો, ખૂબ નુકસાન થાય. મને યાદ છે મેં મારી એક વાર્તાનું પુસ્તક છે, એમાં એક રૂમ નંબર 9 એ નામની મારી એક વાર્તા છે, વર્ષો પહેલાં લખાયેલી છે. પણ એ મૂળ વાર્તા એક સત્ય ઘટનાના આધારિત છે. એક બાળકને કેન્સર થયું હતું જેનું હું જાણતો હતો. એ બાળકની બહુ આમ ખૂબ સરસ લાડકો બાળક હતું. એ કુટુંબના બધા લોકો એની સાથે લાગણી રાખે. અને સ્કિન પણ એકદમ સરસ હતી, એકદમ ગુલાબી સ્કિનનું બાળક હતું. હવે કોઈ દિવસ ઘરમાં ઘઉં ન ખાય, એના મા બાપ સમજાવ ઘઉં નહીં ખાય. અને કારણ એ હતું કે એના મગજમાં ઘૂસી ગયેલું કે ઘઉં ખાવું તો ચામડીનો રંગ કાળો થાય. તો હવે આ કોણે એના મગજમાં ઘુસાડ્યું હશે ને પછી તો ક્યારે કેન્સર થયું એ ગુજરી ગયો. પણ મને આ એના આખા કુટુંબની આ સ્થિતિ ચોખા ખાય, વ્હાઈટ ચામડી માટે ચોખા ખાય, પણ એ ઘઉં ના ખાય. હવે કહેવાનો મારો અર્થ એ છે કે એક નાનકડી ચીજ પણ જો બાળકના મનમાં ખોટી જો ઇન્જેક્ટ થઈ ગઈ ને તો એ એટલું બધું ટ્રાવેલ કરે, આખી જિંદગી એના માટે થઈને સમસ્યા બની જાય. અને પછી જ્યારે સાચું સમજે ને ત્યારે દુવિધા થાય
કે હું આટલા બધા વર્ષ જોડે આને માનતો તે સાચું કે આ સાચું. એટલે મારી શિક્ષક મિત્રોને ખાસ આગ્રહ છે કે કોઈ પ્રશ્નનો બાળકને જવાબ તમે ના આપી શકતા હો તો એને કોઈ ઉભા રહેતો હું તને કાલે કહીશ, મારે જ્યારે જોવું પડશે. અને જો તમે એમ કહેશો ને કે જો ભાઈ તારો પ્રશ્ન સાચો છે પણ આના બે જવાબ હોઈ શકે અને હું તને ખોટો જવાબ આપું તો તને નુકસાન થાય, તો તને સાચો જવાબ મળે ને એના માટે હું મહેનત કરીને આવીશ, તું કાલે યાદ કરાવજે. આનાથી એ બાળક ઉપર સારી અસર થશે. પણ તમે એને રૂબામાં હા ને આ તો આમ જ હોય, તો લીમડાનું જ ઝાડ છે, પેલા અઠવાડિયે ભાઈ કોઈ એને લીમડો તો આંબો હતો, તો એના મગજમાં સાહેબ વિશે પ્રશ્ન ઉઠે, સાહેબને મેં કહ્યું મને લીમડો કહેતા હતા તો આંબો. તો આપણે એની ઉપર રૂબાબ છાંટવાની જરૂર નથી, બાળક પર રૂબાબ છાંટવાની જરૂર જ નથી. અને બધી જ બાબતો આપણને આવડે એવું કંઈ ઈશ્વરે લખેલું નથી ભાઈ, કંઈ જરૂરી પણ નથી બધું આવડે, પણ આપણને મહેનત કરવાનું તો આવડે કે ના આવડે. બરાબર ભાઈ હું કાલે લઈ આવીશ. અને તમારા ઘરમાં 10મા 12માનો વિદ્યાર્થી ભણતો હોય એને તમે સહેજ કોણ કે આનું શું છે સાહેબ, એ ગૂગલ ગુરુને તરત મળી આવશે. ગૂગલ ગુરુ પાસે જઈને તરત જવાબ લઈ આવીને તમને કહે પપ્પા આવું છે. અને બીજા દર જઈને તમે કહેજો છોકરો બી ખુશ થઈ જાય, વાહ સાહેબ મારા માટે આટલી મહેનત કરીને લઈ આવે. સહજ રીતે સાચું કેમ જાણવું. બીજો આપણે ત્યાં એક મોટો પ્રોબ્લેમ શું છે કે બાય એન્ડ લાર્જ આપણા આખા સમાજમાં જનરલ નેચરની વાત કરવાની ખૂબ ટેવ છે, એક્ઝેક્ટનેસ તરફ જતા નથી આપણે. આને કેવી રીતે કરાય એ ગુણ તમારા બાળકોમાં વિસ્તરે એવું કરવું જોઈએ. દાખલા તરીકે એને કોઈ ગામનું નામ કહ્યું, એને ગામના કિનારે નદી, એમ કે એક નદી કિનારે ગામ હતું પણ નદીનું નામ ભૂલી જાય. કેમ? એક્ઝેક્ટનેસનો અભાવ. બાકી બધું યાદ હોય. ધીરે 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 એક્ઝેક્ટનેસ તરફ કેવી રીતે લાવાય, અને આ કોન્શિયસલી કરવું જોઈએ. અને તમે જોજો કે જ્યારે પણ એ વ્યક્તિ મોટો થશે ને ચોક્કસ ગામના નામ સાથે, તારીખ સાથે, વ્યક્તિના નામ સાથે, ત્યાંના નદી નાળાના નામ સાથે જો બોલતો થશે ને એનું કોન્ફિડન્સ લેવલ એટલું બધું હશે, કોઈ પણ માણસ જોડે વાત કરતો હોય એટલું પરફેક્ટલી વાત કરતો હશે. કોઈ પુસ્તકનો રેફરન્સ આપે તો લેખકનું પણ નામ બોલી શકતો હોય, પ્રકાશકનું પણ નામ બોલી શકતો હોય, પરફેક્ટ કોટેશન બોલી શકતો હોય. સમાચાર વાંચ્યા હોય તો એમ કે મેં 18મી તારીખે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યા હતા, ક્યાં હું જતો હતો મેં રસ્તામાં ક્યાંક છાપામાં વાંચ્યું હતું. એમ નહીં, એનું કારણ શું કે એનું આ મન નથી બન્યું, એક્ઝેક્ટનેસનું મન નથી બન્યું. ઇવન તમને પણ અનુભવ આવતો હશે કે ઘણીવાર તમે બધું આવડે પણ કોઈ એક જગ્યાએ તમારી બોટલને એક તરીકે તમે અટકી જાઓ. કેમ? તો એક્ઝેક્ટનેસ તમે નથી રાખી. આ એક નાનકડી ચીજ છે પણ ખૂબ આગ્રહપૂર્વક કરવા જેવી છે. અને તમે જોજો તમારી આસપાસ બાળકોને સહેજ તમે કહેજો ઉભર ભાઈ બરાબર બોલતો. નદી કઈ હતી? અમદાવાદમાં ગાંધીજી રહેતા હતા, બધું બરાબર. કઈ નદીના કિનારે? તો પછી હાડી કઈ નદી હતી? નર્મદા હતી, સાબરમતી હતી, શું હતું? એનું મગજ ચાલે. તમે આ બાળકોને એક્ઝેક્ટનેસ તરફ તમે લઈ જજો, ખૂબ મોટો ફાયદો થશે. બીજું ઘણીવાર બાળકના મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે કોન્ટ્રાડિક્શનના. એક જ શાળાનું ફંક્શન હોય ને, એક જણ બોલે કે હા લાખો વર્ષ આપણી જૂની સંસ્કૃતિ, બીજો બોલે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, ત્રીજો બોલે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ. હવે ખબર નથી પડતી લાખથી શરૂ કે 5000 સુધી. આ બધું કેમ? આ બધું કેમ? એક્ઝેક્ટનેસનો અભાવ છે અને વેગ ચાલે, બધું જનરલ ચાલે. આમાંથી કેવી રીતે બાળકને બહાર લાવી, અને આ એક આખી પેઢીને આપણે સંસ્કારિત કરવાની આવશ્યકતા છે. અને આ સહજ રીતે થઈ શકે.